1,00,000 રૂપિયાનો પલંગ હોય પણ ઊંઘ માટે ગોળી લેવી પડે. અને પેલાને હેઠો નાખેલું હોય ને પાથરણ્યું તો પણ આરામથી ઊંઘી જાય. અમારા ગામડામાં જોયા હોય, ઘઉંમાં પાણી વાળતો હોય ને પથરાનું ઓસીકું કરીને આરામથી ઊંઘી જાય. સુખીમાં સુખી એ છે. પણ ઓલો 1,00,000ની પથારીમાં હૂતો હોય ને પડખા ફેરવતો. અને એટલે કીધું છે કે આ દેહને ગમે એટલા લાડ લડાવશું પણ જ્યાં સુધી આત્માના કલ્યાણ માટે નથી કર્યું ત્યાં સુધી લાડ પણ ખોટા છે. તો લડાવવા જોઈએ હો. ભગવાન પાસે જઈએ ને તો તૈયાર થઈને જવાનું. હા, જગતના બાપ પાસે જતા હોઈએ ને તો કોઈ દિવસ જેમ તેમ લગર વગર જવાનું નહીં. હા, આ તો પેલું ઘણા તો મંદિરે જાય તો નાઇટ ડ્રેસ પહેરીને જાય. બોલ ના, હું કોની સામે જાઉં છું? એટલે એક કલેક્ટરની ઓફિસમાં જવાનું હોય તો આપણે 10 મિનિટ પહેલા જઈએ, નાહી ધોઈને જઈએ, દાઢી બાઢી કરાવીને જઈએ, સારા કપડા ઇસ્ત્રી કરાવીને જઈએ, સાહેબને મળવા જવાનું. એટલે એક જિલ્લાનો કલેક્ટર છે એને મળવા જવું હોય તો તું એટલો તૈયાર થાશો તો આ તો જગતનો બાપ છે, ત્રિલોકનો નાથ છે, 14 ભુવનનો ધણી છે, એને મળવા આપણે જઈએ. એટલે મંદિરે જવું ને તો પેલા કીધું નાહી ધોઈ તૈયાર થઈ અને મન શાંત રાખી આનંદિત રાખીને પ્રભુને મંદિરે જાવ. બાકી બધો કચરો દરવાજા બહાર મૂકી દો. આપણે અહીંયા આવીએ ને તો ઘણી વખત આપણા મનમાં કેટલોય કચરો ભરેલો હોય, કેટલાય દ્વંદ્વ હાલતા હોય. અહીંયા આવીને આપણે જ્યાં ધૂન બોલીએ, સ્તોત્ર બોલીએ, એનાથી મન પવિત્ર થાય અને એ મનમાં જગ્યા થાય. કારણ કે એક શાંત સરોવરમાં પથ્થરો નાખો ને તો પણ તરંગો ઊભા થાય, મોજા ઊભા થાય. એમાં આપણું મન છે ને એ શાંત રહેતું નથી, એમાં તરંગો હાલતા જ હોય. હવે એમાં શું કરવું પડે? આ શ્લોકો રૂપી મંત્રથી મન પવિત્ર થાય અને ત્યાર પછી જ્ઞાન અંદર જાય. એ જ્ઞાન આપણને મુક્તિ તરફ લઈ જાય, ભક્તિ તરફ લઈ જાય. અને એટલે કીધું છે કે પરંતુ એમ કરવું સરળ કાર્ય નથી. હા, ગંગામાંથી નેરો કાઢીને તેનો પ્રવાહ બદલાવી શકાય. એ જ રીતે સ્વાભાવિક કર્મોના પ્રવાહને દૂર તો નથી કરી શકતા, પરંતુ તેને બદલી શકીએ છીએ, અર્થાત તેને રાગ દ્વેષ રહિત બનાવી શકીએ છીએ. આ ગીતાનો માર્મિક સિદ્ધાંત છે. રાગ દ્વેષને લીધે જે ક્રિયાઓ થાય છે તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલી બાધક નથી જેટલા રાગ દ્વેષ બાધક છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ આપણે શું કહીએ કે હવે હું નિવૃત્ત થઈ ગયું, આમ તો આપણે નિવૃત્ત રહેતા જ નથી. આવ ઘરે નવરા બેહીને પલોઠી વાળીને બેઠા હો ને બીડી ટેકાવીને તો પણ આપણું મન પ્રવૃત્તિ કરતું હોય. અને નવરો નખોદ વાળે નવરા હોય ને એને ખરાબ વિચાર બહુ આવે, હારા આવે નહીં. એટલે નવરું તો ક્યારેય મનને રહેવા દેવું નહીં, કારણ કે એ ગંદકી તરફ જ જાય. સુગંધ દેખી પર હરે, દુર્ગંધ દેખી જાય. કારણ કે એ માખીનો સ્વભાવ છે. સુગંધ દેખી પર હરે. મંદિરની અંદર જ્યાં ફૂલો હોય ને ત્યાં આ માખી જાતી નથી, પણ વિષ્ઠા એટલે નરક પડ્યું હોય ત્યાં જાય. સુગંધ દેખી પર હરે, દુર્ગંધ દેખી જાય. તો આવો સ્વભાવ પણ માણસનો હોય. ત્યારે કીધું એટલા માટે ભગવાને રાગ દ્વેષનો ત્યાગ કરવા વાળાને જ સાચો ત્યાગી કહ્યો છે. 18મા અધ્યાયના 10મા શ્લોકમાં પણ કહ્યું છે. રાગ દ્વેષની તરફ મોટા ભાગે સાધકનું ધ્યાન નથી જતું, એટલા માટે તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ રાગ દ્વેષ પૂર્વક થાય. આથી રાગ દ્વેષથી રહિત થવાને માટે સાધકે સિદ્ધાંત સામે રાખીને જ સમસ્ત ક્રિયાઓ કરવી જોઈએ. પછી એનો સ્વભાવ આપમેળે સિદ્ધાંતને અનુરૂપ અને શુદ્ધ બની જશે. કારણ રાગ દ્વેષ યુક્ત સ્ફુરણા ઉત્પન્ન થતા તેના અનુસાર કર્મ કરવાથી રાગ દ્વેષ પુષ્ટ થાય. રાગ દ્વેષ રાખીને કરીએ ને તો એને પાણી મળે, પાવર મળે, શક્તિ મળે. અને એટલે જ કીધું, અને તેના અનુસાર કર્મ ન કરીને સિદ્ધાંત પ્રમાણે કર્મ કરવાથી રાગ દ્વેષ દૂર થઈ જાય. મારો સિદ્ધાંત છે કે મારે આ કરવું નથી. ઘણી વખત ડોક્ટર ના પાડે ને તો ન કરે, પણ ડાયા માણસો ના પાડે ને તો માનતો નથી. ડાયાબિટીસ વાળાને ડોક્ટર ના પાડે ને કે હવે પછી તમારે જીવવું હોય તો આ ખાતા નહીં, તો કે બી જાય. ભય બીના પ્રીત નહીં કે હા અમારે જીવવું. અને એટલે જ માણસ સુધારો આવે છે. અને માણસ એમ કે છે કે રાગ દ્વેષ દૂર થઈ જાય ક્યારે?
સિદ્ધાંત પકડી રાખ્યો હોય તો ધીમે ધીમે અંદરથી અયાચક વ્રત, જેમ સુદામાને હતું કે 5 ઘેરે જ જવાનું, જે મળ્યું એમાં જ જીવન આંકવાનું, એથી વધારે જવાનું નહીં. આ તો શું છે, 50 ઘર ફરે તો હાલે, પણ એનો અંત આવતો નથી. મને એક ભાઈ કીધું હતું, મને કે તમને હું દર મહિને 1500 રૂપિયા આપું. હું કહું ભાઈ, હું પૈસા હાટું અહીં બેસતો નથી. અહીંયા મારા પ્રભુ ઉપર પ્રેમ છે ને, એટલે હું તો બોલીને મારી ભક્તિ કરું. મને કે ઓછા પડતા હોય તો 3000 આપું. એટલે મેં કીધું પૈસાની વાત ના કરીશ, હું મારા પ્રભુને વેચતો નથી. આ તો હું ભાવ સ્વીકારું છું લોકોનો, બાકી હું એના માટે અહીંયા બેસતો નથી. જ્યારે આ અંદર આવે ને ત્યારે ભગવાન પણ એને સહકાર આપે. નહીંતર આ 72 વર્ષની ઉંમરે આ મગજમાં યાદ કરવું ને, એની કૃપા ના હોય ને તો થતું નથી. ઘણી વખત તો આપણે આપણા મિત્ર મંડળના નામ ભૂલી જતા હોય, પણ આ કોણ આપે છે, ક્યાંથી આપે છે, કેવી રીતે આપે, અંદર પડ્યું હોય પણ ટાઈમે ન આવે તો વાત આપણે કેવી રીતે કરી શકીએ? એટલે મહત્વનું છે પહેલો ભગવાનની કૃપા, બીજા નંબરમાં આપણી ભક્તિ, સમર્પણ, કે પ્રભુ તારા સિવાય મારાથી થાય નહીં. એટલે અહંકાર પણ ન આવે. નહીતર અહંકાર આવી ગયો ને તો પણ પતન શરૂ થઈ જાય. પણ આ તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. હર હર મહાદેવ.